ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु। ओम शांति शांति शांतिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम्। यही આમાં કોમા ને એવું કરેલું છે એટલે બોલી શકાશે. યસ સુધાબેન બોલીએ. अनम्यूट करके. हाँ स्वप्नान्तं मे सौम्य विजानीहि यत्र एतत् पुरुषः स्वपिति नाम सदा सौम्य तदा संपन्नो भवति स्वम् अपीतो भवति तस्मात् एवं स्वपिति इति आचक्षते स्वम् हि अपीतः भवति. આમાં ખૂબ જ આ મહત્વનો મંત્ર છે અને વાક્ય જે છે સતા સૌમ્ય તદા સંપન્નો ભવતી, આગળ જે મોકલ્યું હતું એમાં સંપન્ન ભવતી એટલે બરોબર છે, સંપન્ન સંધિ વિચ્છેદ સાથે થાય, પણ જે રીતે વાક્યો પ્રસિદ્ધ છે બોલવામાં એ રીતે મેં અત્યારે મૂક્યા છે. સ્વમ અપીત ભવતી પણ સ્વમ અપીતો ભવતી એટલે બરોબર, એટલે જે રીતે વાક્યો પ્રસિદ્ધ છે એ રીતે મેં અત્યારે મૂકેલા છે. સંપન્નો અપીતો એમાં વિસર્ગ આવે છે, અપીત સંપન્ન. આ મંત્ર બધાએ કંઠસ્થ કરવાનો છે, ખૂબ જ મહત્વનો છે. સુષુપ્તિની વિચારણા દ્વારા આપણને આપણા સાચા સ્વરૂપની સ્વાભાવિક ઓળખની સ્પષ્ટ સમજ આપે છે. સુષુપ્તિમાં યત્ર એતત પુરુષઃ સ્વપિતિ નામ, તો સ્વમ હિ અપીતઃ ભવતી, પરાદેવતા પોતાના નિરુપાધિક સ્વરૂપને પ્રાપ્ત થાય છે. સતા સૌમ્ય તદા સંપન્ન ભવતી એટલે જે સ્વપ્નાંત પુરુષ છે એતત પુરુષ એ સત સાથે સંપન્ન થાય છે, એકીભૂત થાય છે. સુષુપ્તિમાં સ્વપ્નાંતનો અર્થ પણ જે પીડીએફ મૂકી છે એમાં સ્વપ્નસ્ય અંતઃ યસ્મિન સ્થાનમ ઇતિ, એટલે સ્વપ્નસ્ય અંતઃ એમ કરીને તત્પુરુષ સમાસ નથી. સ્વપ્નનો અંત જેમાં છે એ સ્થાન અથવા તો સુષુપ્તિ, અને સુષુપ્તિથી ઉપલક્ષિત સુષુપ્તિમાં ઉપલબ્ધ જે પરાદેવતા છે એ સ્વપ્નાંત શબ્દનો અર્થ થાય છે. બહુવ્રીહી સમાસ છે. હા, તો શું ચર્ચા આપણે કરતા હતા? સુષુપ્તિમાં પરાદેવતા એટલે પરમાત્માનું બ્રહ્મનું કોઈ ઔપાધિક રૂપ હોતું નથી. ઔપાધિક એટલે પ્રાજ્ઞા હોય છે, પણ એ ચર્ચા આપણે બાજુએ મૂકીએ, કારણ કે એકલું અજ્ઞાન આપણા માટે જરા પણ વિક્ષેપ જન્માવતું નથી. માત્ર અજ્ઞાન આપણા માટે કોઈ
અધૂરપની લાગણી વગેરે જન્માવતું નથી. જેવું મન વ્યક્ત હોય એટલે મનની અભિવ્યક્તિ હોય, મનરૂપી ઉપાધિ હોય, તો પરાદેવતા પોતાને એ મનરૂપી ઉપાધિમાં જુએ છે અને પોતાના વિશેનો મનરૂપી ઉપાધિ જે છે એ અવિદ્યા, કામ અને કર્મવાળી છે. અનેક બધા અધૂરપ, અનેક બધી જરૂરિયાતો, અનેક બધી અપૂર્ણતાઓ, મર્યાદાઓથી ભરેલી છે. એટલે પરાદેવતા પોતાને આવી રીતે અલ્પ, અધૂરું, મર્યાદિત, બીજાથી જુદું, એકલું, અટુલું છું એવું સમજે છે. અને જ્યારે મનરૂપી ઉપાધિ ન હોય સુષુપ્તિમાં, ત્યારે પરાદેવતા પોતાના સાચા સહજ નિરાયાસ સ્વાભાવિક જે સ્વરૂપ છે એને પ્રાપ્ત થાય છે. સતા સૌમ્ય તદા સંપન્ન ભવતી. એટલે મન ઉપાધિ જ્યારે ન હોય ત્યારે પરાદેવતા પોતાના નિરુપાધિક સ્વરૂપે બની રહે છે એવો અર્થ થાય. જીવ પરમાત્મા સાથે એકરૂપ થઈ જાય છે, આ વાચ્યાર્થ છે. પરંતુ હકીકતમાં વાક્યનો કરતા પરાદેવતાને જ રાખવાના છે. પરાદેવતા એટલે પરમાત્મા પોતાના સાચા નિરાયાસ સ્વરૂપે બની રહે છે. સુષુપ્તિની વિચારણા દ્વારા એવું પણ ખબર પડે છે કે આનંદ એ નિરુપાધિક છે, નિર્નિમિત્ત છે. કંઈ ન કરીએ તો આનંદ હોય, કંઈક કરીએ તો આનંદ સિવાય બીજું બધું હોય. એટલે આનંદને આપણે વિષય સુખ સાથે સરખાવી દીધો છે. વિષય સુખ એટલે આનંદનું ઔપાધિક રૂપ. કોઈ વસ્તુ એના મૂળ સ્વભાવે, અભિનેતા કોઈ દિવસ એના મૂળ નિર્વેશ રૂપમાં દેખાય નહીં. અભિનેતા હંમેશા કોઈકને કોઈક ઉપાધિ કે વેશ સહિત દેખાય. એટલે અભિનેતા વિશેનો નિર્ણય આપણે વેશને આધારે જ કરીએ. એટલે કે વેશ સહિતનો જ અભિનેતા હોય એવું ધારી લઈએ છીએ. પરંતુ અભિનેતાનું મૂળ સ્વરૂપ કેવું છે? તો વેશ વગરનો એ ક્યારે છે, ક્યાં છે, ત્યાં એને જઈને જોઈ લેવો પડે. તો એવું આનંદ જે છે એ હંમેશા આપણે સંસારની વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ, સંજોગોને, અનુકૂળતા, નિમિત્તોને માનેલો છે. તો આનંદ એના નિર્નિમિત્ત સ્વરૂપે, મૂળ સ્વાભાવિક સ્વરૂપે કેવો છે એકવાર એને જાણવો પડે. જો અનુભવાય તો છે, પણ આનંદને ઓળખવો પડે. તો આનંદ વિશેની સાચી સમજ સુષુપ્તિ આપે છે કે નિરાયાસ સ્થિતિને આનંદ કહેવાય. પછી કોઈ ઉપાધિની, કોઈ નિમિત્તની જરૂર નથી, એના સંદર્ભની જરૂર નથી. આનંદ માટે, સુખી થવા માટે કંઈક તો કરવું પડે ને, કરતા ભોગતા તો જોઈએ ને. કરતા ભોગતા વગરનો આનંદ કેવો હોય? અત્યારે એવી સમજ છે કે સુખી થવા માટે કંઈક કરવું પડે, મહેનત કરવી પડે, બધા પૈસા ભેગા કરવા પડે અને ભોગો ભેગા કરવા પડે. એટલે આનંદ આપણને હંમેશા કરતા ભોગતા એવા રૂપે જાણે કે દેખાય છે. પણ એકવાર ઉપનિષદ સમજાવે છે એ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ કે કરતા ભોગતા બનીને આનંદની શોધ ક્યારેય પૂરી થાય એવી નથી. આનંદ જ ભોગતા અને ભોગ્ય રૂપે, દ્વૈત રૂપે કલ્પાઈ જાય છે. એટલે જાગ્રત અને સ્વપ્ન બંનેમાં આનંદ સિવાયનું બધું મળે છે. આનંદ, શાંતિ, નિરાત, નિશ્ચિંતતા એ કશું મળતું નથી. તો આનંદ, શાંતિ, નિરાત, નિશ્ચિંતતા એ ઉપાધિના અભિમાનને લીધે ક્યારેય મળી શકે એમ નથી. એટલે ઉપાધિની સભાનતા જ્યારે ન હોય ત્યારે એ વસ્તુ મુજથી અભિન્ન હોય છે. પરમાત્મા એટલે શું? તો આવું નિર્નિમિત્ત, નિરાયાસ, આનંદ, શાંતિ, નિરાત, નિશ્ચિંતતા. અને એ કંઈ કર્યા વગર મને પ્રાપ્ત છે. પરમાત્માની પ્રાપ્તિ માટે કેટલી સાધનાઓ આપણા શાસ્ત્રોમાં કીધેલી છે. કેટલી બધી સાત્વિક સાધનાઓ સમાધિથી માંડીને કીધેલી છે. એ કશું કર્યા વગર આપણને સુષુપ્તિમાં પ્રાપ્ત હોય છે. એટલે એ જ બતાવે છે કે પરમાત્માની પ્રાપ્તિ કોઈ કર્મનું ફળ નથી, કોઈ સાધનાનું ફળ નથી. કંઈક કરીશું ને પરમાત્મા પ્રાપ્ત થશે એ ભ્રાંતિ છે. કંઈક કરવાથી પરમાત્માની પ્રાપ્તિ ના થાય. તો આપણે શ્રવણ મનન નિધિધ્યાસન તો કરીએ છીએ,
પરંતુ એ વખતે કર્તા ભોગતા વગેરે જે આપણી ઔપાધિક ઓળખો જે છે એને એટલે આત્માને ચૈતન્યની આ ઔપાધિક ઓળખોનો બાધ કરવા માટે શ્રવણ મનન વગેરે કરવાનું છે. કંઈક ભોગતા બનીને આનંદને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ એવું નહીં. ભોગતા બન્યા વગર આનંદ એટલે જે ઓલું કીડીવાળું ઉદાહરણ છે ને, જે કે શું સાકરનો સ્વાદ માણવો છે, સાકરની મીઠાશ માણવી છે, સાકર સ્વરૂપ બનવું નથી. એટલે કીડીની આ જે શોધ છે, સાકરની મીઠાશ માણવી છે. એટલે કોને માણવી છે? એટલે જેના મોંમાં સાકર છે એને જ સાકરની મીઠાશ બહારથી માણવી છે. એટલે કોને આનંદ અનુભવવો છે? જે આનંદ સ્વરૂપ છે એને જ બહારથી આનંદ અનુભવવો છે. એટલે અજ્ઞાન જ આપણને આપણા આનંદ સ્વરૂપની ઓળખથી વંચિત રાખે છે. કોઈક રીતે અજ્ઞાન એવું સમર્થ બને છે કે આપણને આનંદની ભાળ મળતી નથી, રાખવા દેતું નથી. એટલે સુષુપ્તિની આ પ્રામાણિક વિચારણા દ્વારા એ જે અજ્ઞાનનું સામર્થ્ય છે કે આનંદનું સાચું ઠેકાણું આપણાથી વંચિત રાખવું, આપણને એનું ભાન ન થવા દેવું, એ જે છે વસ્તુ અજ્ઞાનનું પાસું, એને આપણે સુષુપ્તિની વિચારણા દ્વારા નલિફાય કરી શકીએ છીએ. એટલે આનંદનું સાચું ઠેકાણું નિરાયાસ સ્થિતિ છે, કંઈક કરવું પડે એને આનંદ ના કહેવાય વગેરે આપણે આ સ્વમ હિ અપીતઃ ભવતિ એ મંત્ર દ્વારા જોયું. પછી આ મંત્ર બીજો જે છે એ આપણે બોલવાનો છે. કોણ બોલશે? જયપ્રકાશભાઈ. ઉપરનું આ હારું પણ આમાં તો હા ઉપર દિશમ દિશમ પતિત્વા અન્યત્ર આયતનમ અલબ્ધ્વા બંધનમ એવ ઉપશ્રયતે એવમ એવ ખલુ સૌમ્ય તત મનઃ દિશમ દિશમ પતિત્વા અન્યત્ર આયતનમ અલબ્ધ્વા પ્રાણમ એવ ઉપશ્રયતે પ્રાણબંધનમ હિ સૌમ્ય વન ઇતિ. તો સહ યથા શકુનિ સૂત્રેણ પ્રબદ્ધ, સૂત્ર વડે બંધાયેલું હોય ત્યારે દિશમ દિશમ પતિત્વ ચારે કોર એ ઉડે છે. અન્યત્ર આયતનમ અલબ્ધવા, ક્યાંય એટલે સુખ માટે જાણે કે એ ચારે દિશામાં ઉડે છે, પરંતુ બીજે ક્યાંય એને આશ્રય કે આશરો મળતો નથી. આયતનમ એટલે કે આશરો મળતો નથી. એટલે પાછું જ્યાં એ બંધાયેલું છે ત્યાં જ આવીને એ વિશ્રામ કરે છે, એને શાંતિ મળે છે. એવમ એવ ખલુ સૌમ્ય, આ જ પ્રમાણે હે સૌમ્ય. તત મનઃ, તન મનઃ એવું મંત્રમાં લખેલું હોય તો આ સંધિ વિચ્છેદ થાય તો તત મનઃ દિશમ દિશમ પતિત્વા. તો મનથી અહીંયા મન ઉપાધિ જીવ, મન જેની ઉપાધિ છે, મન જેનું ઉપલબ્ધિ સ્થાન છે, એવું જે પ્રત્યેગાત્મ ચૈતન્ય કે જીવ કહેવાય એ સમજવાનું. જીવ દિશમ દિશમ પતિત્વા ચારે બાજુએ, જાગ્રત અને સ્વપ્નમાં ચારે બાજુએ પડે છે સુખની શોધ માટે. અન્યત્ર આયતનમ અલબ્ધ્વા, એને ક્યાંય આશરો મળતો નથી, નિરાત મળતી નથી, સુખ મળતું નથી. એટલે જેવું જોઈએ છે નિરતિશય સુખ મળતું નથી. પ્રાણમ એવ ઉપશ્રયતે, એ પ્રાણનો જ આશરો લે છે. પ્રાણબંધનમ હિ સૌમ્ય મનઃ, હે સૌમ્ય મન પ્રાણ બંધન છે. તો બંધનમ જે છે શબ્દ એનું પણ બધ્યતે અસ્મિન ઇતિ બંધનમ સ્થાનમ એ પ્રમાણે અર્થ છે. બધ્યતે અસ્મિન ઇતિ બંધનમ સ્થાનમ. તો મન એટલે મન ઉપાધિ જીવ, પ્રાણ એટલે પ્રાણસ્ય પ્રાણ એમ કરીને પરાદેવતા, પ્રાણ જેની ઉપાધિ છે એવા પરાદેવતા એના બંધનવાળો છે, એના સ્થાયી આધારવાળો છે. જીવ પ્રાણ સ્વરૂપ છે, અથવા તો જીવ પ્રાણથી ઉપલક્ષિત બ્રહ્મ સ્વરૂપ છે.
પ્રાણબંધનમ હિ સૌમ્ય મનઃનો સીધો અર્થ જીવ બ્રહ્મ સ્વરૂપ છે એવું અહીંયા સમજાવવામાં આવે છે. પ્રાણબંધનમ હિ સૌમ્ય મનઃ એ પણ ખૂબ જ મહત્વનું વારંવાર કોટ થતું વાક્ય છે છાંદોગ્યનું, અત્યંત મહત્વનું. તો બાજ એટલે શકુની પક્ષી આવી રીતે એક દોરડા સાથે બંધાયેલું છે. સમુદ્રમાં એક સ્ટીમર કે હોડી છે અને હોડીના માલિકે એના પાળેલા બાજ પક્ષીને આવી રીતે એનું જે ઉપરનું આધાર હોય એની સાથે દોરી વડે એના પગને બાંધેલું છે. તો બાજ પક્ષી આવી રીતે ઉડે છે ચારે બાજુ સમુદ્રમાં, પણ એને બીજે ક્યાંય બેસવાનું કે જેને કહેવાય ને કે આશરો મળતો નથી. એટલે પાછું જ્યાં બંધાયેલું છે ત્યાં જ એ બાજ પક્ષી આવે છે અને એનો શ્રમ જે છે ને એને એટલે વિશ્રાંતિ પામે છે, બધો શ્રમ ઉતારે છે. તો એવી જ રીતે આપણે એટલે મનથી સાભાસ મન અથવા તો ચિત્ત છાયા ચિદાભાસ કે જીવ બધું સમજી શકાય. તો જીવ આવી રીતે જાગ્રત અને સ્વપ્નમાં બાજ પક્ષીની જેમ બધે ઉડે છે, બધે જાય છે. તો જીવ ક્યાં સુધી જાય છે? તો જાગ્રત અવસ્થામાં સાધનાઓ કરીને બ્રહ્મલોક સુધી જાય છે. બ્રહ્મલોક સુધીની પ્રાપ્તિ કરી આવે છે કે ચાલો હું જે સુખને નિરતિશય સુખ નિત્ય સુખ જે જોઈએ છે એ બ્રહ્મલોકમાં મળશે એમ કરીને સાધનાઓ કરીને બ્રહ્મલોક સુધી જઈ આવે છે. પણ ત્યાં પણ એને જે જોઈએ છે ને એવું સુખ મળતું નથી. એટલે પાછો જીવ જ્યાં બંધાયેલો છે ને ત્યાં પાછો આવી જાય છે. એટલે ક્યાં બંધાયેલો છે અને દોરડું કયું છે? જેમ બાજ પક્ષી માટે દોરડું હતું એવી જ રીતે આપણા માટે કયું દોરડું છે અને ક્યાં બંધાયેલા છીએ એ આપણે અહીંયા સમજવાનું છે. માયારૂપી દોરડું છે. માયારૂપી દોરીથી આપણે સદબ્રહ્મ સાથે પરમાત્મા સાથે બંધાયેલા છીએ. સુખ વગેરેના ભોગ માટે જાગ્રત અને સ્વપ્નમાં આપણે જઈએ છીએ, ક્યાંય આરામ મળતો નથી. એટલે પાછું આપણે સુખની શોધ પડતી મૂકીએ છીએ, કારણ કે સુખ આપણને જેવું જોઈએ છે એવું નથી આમ પ્રાપ્ત થતું. એટલે પાછા સદરૂપ સાથે એક થઈ જઈએ છીએ. સુષુપ્તિમાં મનનો લય થતાં આપણે નિરુપાધિક સ્વરૂપે સ્થિત હોઈએ છીએ. પ્રાણ બંધનમ હિ સૌમ્ય મનઃ. બંધન એટલે સ્થાયી આધાર કે ખિલ્લો કે જ્યાંથી કોઈ દિવસ આપણે વિખૂટા પડી શકીએ નહીં. તો આપણું જે સાચું સ્વરૂપ છે સત પરમાત્મા પરાદેવતા, ત્યાંથી કોઈ દિવસ આપણે વિખૂટા પડી શકીએ એમ નથી. જો વિખૂટા પડી શકીએ એમ નથી તો પછી એને પડતું મૂકીને કેમ શોધ કરીએ છીએ? આનંદથી આપણે સ્થાયી ખિલ્લારૂપી આનંદ સાથે આપણે બંધાયેલા છીએ. જો બંધાયેલા છીએ તો પછી કેમ ઉડીને એ જ આનંદની જાગ્રત સ્વપ્નમાં શોધ કરીએ છીએ? તો કે દોરડું છે ને અવિદ્યા છે, માયા છે. એટલે આપણી સુખની શોધ જે છે ને એ જ અજ્ઞાન છે. આનંદ સ્વરૂપની આનંદ માટેની શોધ અજ્ઞાન વડે કલ્પાયેલી છે. એટલે આવું થાય તો હા સુખની શોધ અજ્ઞાનને લીધે થાય છે એવું નહીં સમજવાનું. આનંદ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન જે કરીએ છીએ એ અજ્ઞાનથી વધીને કંઈ જ નથી. આપણામાં અજ્ઞાનથી વધીને કંઈ નથી. એટલે ખોટું આપણે આનંદ માટે વલખા મારીએ છીએ. પણ ના ખબર હોય તો શોધીએ જ ને. આમ ચશ્મા આપણે ઉપર ચડાવી દીધા હોય, હવે ના અનુભવાતા હોય તો ચશ્માની શોધ કરીએ જ ને. પરંતુ અજ્ઞાનની બીજી શક્તિ એવી છે, એટલે આ ચશ્મા આપણે ઉપર ચડાવી દીધા પછી આપણને શોધ કરીએ. ચલો એ તો અજ્ઞાનનું એક પાસું છે કે આપણને ચશ્મા ક્યાં છે ને એ ખબર ના પડવા દે. પ્લસ અજ્ઞાનની બીજું એક ડાયમેન્શન એવું છે કે જાગ્રત અને સ્વપ્નમાં આનંદની ગમે તેટલી શોધ કરીએ, સાધના કરીએ તો એકે જાગ્રતનો કે સ્વપ્નનો અનુભવ એવો નથી કે આનંદનું ઠેકાણું ખબર પડવા દે આપણને. જાગ્રત કે સ્વપ્નનો એક પણ અનુભવ એવો નથી કે એ કહે આપણને કે આનંદ ખરેખર શોધવાથી નહીં મળે.
એટલે કે એ પડકારવાનું આપણને સૂઝતું જ નથી કે દસમા શોધ્યા જ કરે છે અનાદિકાળથી. દસમો ખોવાયો છે ખરો કે દસમો કેવો લાગતો હતો કે જેને હું શોધું છું એ છે શું, ક્યાં રહેલો છે જવા દો, એ કોને શોધું છું એ પણ વિચારવાની તક આપતું નથી. એટલે અજ્ઞાન એટલી હદે પાટા આપણી આંખ ઉપર બાંધી દે છે કે હું કોને શોધું છું ને એ જ હજી તો કોઈને ખબર નથી. સવારથી સાંજ સુધી આપણે જે થાકી જઈએ છીએ એ શેના માટે થાકીએ છીએ એ જ આપણને ખબર નથી. કેવું અજ્ઞાન છે નહીં? એટલે આપણે એક તો આનંદને શોધીએ છીએ એ જ ખબર નથી પડવા દેતું, અને આનંદનું સાચું ઠેકાણું ક્યાં છે ને એ આપણને ખબર જ નથી પડવા દેતું. એકવાર આપણને આ ચશ્મા ઉપર મૂક્યા અને ભૂલી ગયા પછી આપણને સ્વપ્ને પણ કલ્પના, બરોબર છે, હા, સ્વપ્ને પણ કલ્પના નથી હોતી કે જેને શોધી રહ્યો છું એ ખરેખર મારાથી અળગું છે ખરું, વિખૂટું છે ખરું, મને અપ્રાપ્ત છે ખરું. એટલે આટલી બધી વાર જ્યારે શાસ્ત્રનો ઉપદેશ આપવામાં આવે છે સુષુપ્તિ વગેરે આટલી બધી વિચારણાથી, ત્યારે પણ આપણે આ આનંદની શોધને પડકારતા જ નથી. એટલે ન પડકારવાનું એ ચાલુ રખાવે છે આપણી પાસે. અજ્ઞાનનું આ સામર્થ્ય છે કે જે આપણને આનંદની શોધને પડકારવાનું સૂઝવા દેતું નથી. એટલે ગમે તેટલી સાધના કરીએ, બ્રહ્મલોક સુધી પહોંચી જઈએ તોય ઓલા પક્ષીને જાણે કે ખબર ના પડે કે જ્યાં બંધાયેલું છું ને ત્યાં મને શાંતિ મળવાની છે. એવી જ રીતે જે હૃદયમાં પરમાત્મા અથવા તો મારા નિરૂપાધિક સ્વરૂપ, પરમાત્મા કહીએ એટલે આપણે કોક પરમાત્મા કે બ્રહ્મ એટલે આપણાથી કંઈક પરોક્ષ વસ્તુને આપણે પરમાત્મા બ્રહ્મ સમજીએ તો એવું નહીં. પરમાત્મા એટલે શું? આપણું નિરૂપાધિક સ્વરૂપ. જેમ ઋષિ છું એ મારું સોપાધિક, ચૈતન્યનું સોપાધિક રૂપ છે. તો સોપાધિક રૂપ ટકાવી રાખીને હું આનંદની શોધ કરું છું. તો આનંદ તો નિરૂપાધિક સ્વરૂપમાં રહેલો છે. તો એ સોપાધિક બનીને શોધવાથી કેવી રીતે મળશે? સોપાધિક બનીને શોધવાથી નિરૂપાધિક ના મળે. તો નિરૂપાધિક ને નિરૂપાધિકની ઉપલબ્ધિ કરવી હોય, અત્યારે ઋષિ એટલે કે સોપાધિક આપણું જે રૂપ છે, ઔપાધિક ઉપાધિને હું માનવાથી જે ઓળખ છે મારી, એટલે સોપાધિકને નિરૂપાધિકની ઓલી શું કહેવાય ઓળખ જોઈતી હોય, ઉપલબ્ધિ જોઈતી હોય તો શું કરવું પડે? સોપાધિકને નિરૂપાધિકની ઉપલબ્ધિ કરવી છે. હા, વેશ કાઢવો પડે. પણ વેશ કાઢશે ને તો એ જાણી નહીં શકે. દેહાભિમાન છોડવું પડે, ઉપાધિ છોડ. આવા જાગ્રતમાં તમે જ વિચારો, ઉપાધિ છોડવી પડે ને આ બધું જાગ્રતમાં રહીને નિરૂપાધિકની ઉપલબ્ધિ કેવી રીતે થાય? જ્ઞાનથી થાય. નિરૂપાધિક છે ને સ્વયં પ્રકાશ છે, સ્વતઃ પ્રમાણ છે. સોપાધિક જાણનારાને ઓળખવું પડે, કોકે કહેવું પડે. સોપાધિક ક્યારે નિરૂપાધિકને જાણી ના શકે. તો સોપાધિકે નિરૂપાધિકની ઉપલબ્ધિ ઓળખવી હોય તો શું કરવું પડે? ગુરુ પૂર્ણિમા છે, એ ગુરુએ કહેવું પડે તું સોપાધિક નથી, નિરૂપાધિક છે. આના સિવાય કોઈ રસ્તો નથી. કારણ કે નિરૂપાધિક છે ને સ્વયં પ્રકાશ છે, એ જણાય ઓળખાય ને એવી વસ્તુ નથી. એટલે કોકે કહેવું પડે કે તું સોપાધિક નથી, નિરૂપાધિક છે. એટલે આ જે નિશ્ચય છે ને, ગુરુ વાક્ય જે પ્રમાણ તત્વમસી,
હા, એમાં આ સામર્થ્ય છે. ગુરુવાક્ય પ્રમાણ છે, ગુરુનો ઉપદેશ વગેરે, એટલે એમાં પણ શ્રદ્ધા અને પ્રમાણ બુદ્ધિ, એટલે શ્રદ્ધા અને પ્રમાણ બુદ્ધિ કીધી છે. એ જેવું નિરૂપણ કરી રહ્યા છે, એટલે મારા પક્ષે તૈયારીની અનેક બધી જે આપણે જવાબ આપ્યા, મિથ્યાત્વ ઉપાધિનો મિથ્યાત્વ નિશ્ચય ને દેહાભિમાન છોડવું પડે છે જ મારા પક્ષે જે કરવાનું છે એ. પરંતુ એ વસ્તુ ક્યારે તત્વમસી આવી રીતે તું સોપાધિક નથી નિરુપાધિક છે, એ મેઇન વસ્તુ છે એમ. એ મુખ્ય વસ્તુ છે, મુખ્ય ઉપદેશ છે. એના આધારે જ નિરુપાધિક પોતાની ઉપાધિને છોડે છે, ઉપાધિથી માપવાનું છોડે છે. નિરુપાધિક પોતાને ઉપાધિથી માપવાનું છોડે છે. તો આ પ્રમાણે સંસારમાં બંધન કોઈને પસંદ નથી. બંધનથી મુક્તિ એટલે કે સ્વતંત્રતા જ મૂળભૂત ઝંખના છે. આપણી મૂળભૂત ઝંખના સ્વતંત્રતા છે. મારે સ્વતંત્રતા જોઈએ છે. શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, અહંકારના સ્તરની સ્વતંત્રતા. મારો ઈચ્છે એવું કરું, મને જે જોઈતું હોય એ ભોગવું, મને જે ગમતું હોય એ જ્ઞાન પ્રાપ્ત કરવું, જોવું, સાંભળવું વગેરે. એટલે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિના સ્તરની સ્વતંત્રતા કેવી સ્વતંત્રતા છે? સપોઝ કોઈને આવી સ્વતંત્રતા મળી જાય, જ્યારે જે કરવું હોય કરીએ, જ્યારે જે જોવું હોય સાંભળવું હોય, ભોગવવું હોય ભોગવીએ, તો એ જે સ્વતંત્રતા છે એ આત્માના સ્તરની સ્વતંત્રતા નથી. એટલે કે ઓલું જે પક્ષી દોરડીથી બંધાયેલું હોય તો બહુ તો ક્યાં ઉડી શકે? દોરડી જેટલું હોય, જ્યાં સુધી લાંબી દોરડી હોય ત્યાં સુધી એ ઉડી શકે. એને સ્વતંત્રતા કહેવાય? ખરી સ્વતંત્રતા કઈ છે? જ્યારે આવી રીતે ઉડવાની જરૂર ન, ઉડવાની એટલે એના સુખ માટે સુખની શોધ જ્યારે આપણે બંધ કરીએ, એટલે સુખ સ્વરૂપની ઓળખ જે છે એ જ આનંદની ઓળખ છે, એ જ ખરી સ્વતંત્રતા છે. આપણે આનંદ માટે વલખા મારીએ ઉપાધિથી સોપાધિક બનીને, એ ખરી સ્વતંત્રતા નથી. સ્વતંત્રતા આપણી મૂળભૂત ઝંખના છે. એ જ બતાવે છે કે સ્વતંત્રતા આપણું મૂળભૂત સ્વરૂપ છે. સ્વરૂપને અનુરૂપ જ ઝંખનાઓ જન્મે છે. સુખની ઝંખના જન્મે છે. સુખ પ્રાપ્ત કરવું છે એ જ બતાવે છે કે હું સુખ સ્વરૂપ છું. જો હું દુઃખી હોત તો દુઃખ પ્રાપ્ત કરવાની એટલે કે દુઃખી થવાની ઝંખના જન્મે. પણ કોઈને દુઃખી થવું નથી. કોઈ છે દુઃખી થવું હોય એવું? કોઈ નથી. એટલે જ બતાવે છે કે દુઃખ આપણો સ્વભાવ નથી. અને સ્વતંત્રતા કહો, મુક્તિ કહો અને આનંદ કહો, એ જ આપણી મૂળભૂત ઝંખના છે. એટલે કે એ જ આપણો મૂળભૂત સ્વભાવ છે. એટલે સ્વભાવને અનુરૂપ જીવન જીવીએ આપણે, એ સ્વભાવ સાથે સંયોજન આપણું થાય. એટલે એને અનુરૂપ જીવન પદ્ધતિ, જીવન વ્યવહાર અને સમાધિ ષટક સંપત્તિ કીધી છે. સ્વભાવને અનુરૂપ જીવન સ્થિતિ. પછી આપણે આપણા વિવેક વૈરાગ્ય એટલે શું? તો વૈરાગ્ય એટલે લાગણીને વચ્ચે ન લાવીએ. એટલે હવે સુખ તો થોડું ભોગવવું છે, તો ભોગ્ય સુખ મને, સુખનું ભોગ્ય રૂપ મને કદાપી નહીં જોઈએ. ભોગતા અને ભોગ્યના દ્વૈતવાળું સુખ મને નહીં જોઈએ. એ નિશ્ચયને વિવેક કહેવાય. અને ભોગ્ય સુખ જોઈએ છે. લાગણીની જે પરતંત્રતા છે એનાથી આપણને મુક્ત બની રહીએ એને વૈરાગ્ય કીધું છે. તો આ પ્રમાણે આખું જે અધિકારીત્વ છે, શમદમ વિવેક વૈરાગ્ય સમાધિ ષટક સંપત્તિ, એ પ્રમાણે સમજી શકાય છે. પ્રાણ બંધનમ હિ સૌમ્ય મનઃ, એટલે જીવ બ્રહ્મ સ્વરૂપ છે. જીવ બ્રહ્મ સ્વરૂપ છે એટલે કે હું પ્રાણરૂપી બંધનવાળો છું. પ્રાણરૂપી સ્વભાવ એટલે પ્રાણ જ મારો સ્વભાવ છે. પ્રાણ એટલે અહીંયા પરમાત્મા સમજવાનું છે. પ્રાણ જેની ઉપાધિ છે એ પરમાત્મા. તો અહીંયા પ્રાણનું પરમાત્માની ઉપાધિઓ તો ઘણી બધી છે. તો પ્રાણને જ કેમ કીધું છે? કારણ કે સુષુપ્તિમાં પ્રાણ જાગતો હોય છે. પ્રાણના સહારે મન પણ પ્રાણમાં લીન થયેલું હોય છે. પ્રાણ એકલો જ જાગ્રત રહે છે. એટલે પ્રાણ જાગે છે, જાગ્રત છે એટલે કાર્યશીલ છે, શ્વાસોચ્છ્વાસ વગેરે થઈ રહ્યા છે આપણા શરીરમાં. એટલે પ્રાણ જેના લીધે આવી રીતે જાગે છે એ સત્તત્વ, સદબ્રહ્મ, પરાદેવતા અહીંયા
પ્રાણ શબ્દથી સમજવાના છે. પ્રાણ ઉપલક્ષિત સર્વ કાર્યકરણ આશ્રયનો સહારો ભરોસો પ્રાણ એકલો જ હોય છે સુષુપ્તિમાં. સુષુપ્તિમાં પ્રાણ સિવાય કશું જ નથી. એટલે પ્રાણથી ઉપલક્ષિત સત્તત્વ અથવા તો પ્રાણનું અધિષ્ઠાન એવા પરાદેવતા જ અહીંયા પ્રાણ શબ્દથી કહેવાયેલા છે. પછી મન એટલે અહીંયા જેમ કે ઘડામાં આકાશ છે એવું આપણે કહીએ ત્યારે આકાશ ઘડાથી ઉપલક્ષિત છે એવું સમજવાનું. ઘડામાં આકાશ સીમિત નથી કંઈ, હકીકતમાં આકાશમાં ઘડો રહેલો છે. પણ જ્યારે એવું કહીએ કે ઘડામાં આકાશ છે, આ વાક્યનો અર્થ આપણે શું સમજવાનો? આકાશ ઘડાથી ઉપલક્ષિત છે. આકાશ ઘડાથી ઉપલક્ષિત છે. આકાશ કંઈ સાચે સાચું ઘડામાં નથી. ઘડાને લીધે આકાશ દેખાય છે. જેમ બાળકને એવું કહીએ કે બાળક પૂછે આપણને ભાઈ આકાશ એટલે શું, તો આપણે કહીએ જો આ ઘડામાં અંદર જે ખાલી જગ્યા રહેલી છે ને એને આકાશ કહેવાય. એટલે ઘડામાં આકાશ છે એ તો ખાલી આપણને સમજાવવા માટે કીધું હોય. સમજવાનું શું છે? આકાશ ઘડાથી ઉપલક્ષિત છે. ઘટરૂપી ઉપાધિ એ આકાશની જાણે કે નોંધ કરાવે છે, ઉપલબ્ધિ કરાવે છે. આકાશ ઘટરૂપી ઉપાધિ આકાશનું ઉપલક્ષણ બને છે, તટસ્થ લક્ષણ બને છે, તીર બને છે કે જો આકાશની હાજરી, આકાશની ઉપલબ્ધિ ઘટરૂપી ઉપાધિને લીધે થઈ જાય છે. એવી જ રીતે મન જે છે ને એ મનમાં ચૈતન્ય છે, મનમાં પરાદેવતા છે. પરાદેવતા છે, પરમાત્મા ચૈતન્ય છે એવું કહીએ. પ્રત્યેગાત્મ ચૈતન્ય, આ મનનું જે સાક્ષી છે પ્રત્યેગાત્મ ચૈતન્ય એ પરમાત્મા છે એવું કહીએ ત્યારે ઘટની જેમ જ આ મન છે. એટલે મનમાં પરમ ચૈતન્ય પ્રતિબિંબિત થાય છે, ઉપલબ્ધ થાય છે. એટલે શું? પરમાત્મા કે ચૈતન્ય મનથી ઉપલક્ષિત છે. મન એ ખાલી પરમાત્માની ચૈતન્યની હાજરી, ઉપલબ્ધિ માટેનું દ્વાર બને છે, ઉપલક્ષણ બને છે. ઘડાને લીધે આપણે બાળકને આકાશ ક્યાં છે, શું છે એની આપણે ઓળખ કરાવી શકીએ છીએ. એવી જ રીતે મનને લીધે, મનરૂપી તટસ્થ લક્ષણ કે ઉપલક્ષણને લીધે આપણે પરમાત્માની ચૈતન્યની ઉપલબ્ધિ કે ઓળખ કરાવી શકીએ છીએ. એટલે મનમાં પ્રવિષ્ટ જે પરાદેવતા છે એ જ આ પ્રાણબંધન છે. પ્રાણબંધન એટલે પ્રાણરૂપી સ્થાયી આધારવાળું છે. જે મનમાં ઉપલબ્ધ છે ને એ જ આ પ્રાણ છે. એટલે મનમાં ઉપલબ્ધ જે પ્રત્યેગાત્મ ચૈતન્ય છે એ જ પ્રાણથી ઉપલક્ષિત આ બ્રહ્મ છે, પરમાત્મા છે. એ પ્રમાણે મહાવાક્યનો અહીંયા ઉપદેશ આપવામાં આવ્યો. એટલે પરમાત્મા સાચે સાચા મનમાં નથી, આકાશ સાચે સાચું ઘડામાં નથી. એમ પરમાત્મા પણ સાચે સાચા મનમાં નથી. મનમાં પ્રતીત થવાના લીધે પરમાત્માને જીવ કહ્યો છે. જીવ નામની વસ્તુ કોઈ સ્વતંત્ર એન્ટિટી છે એવું નથી. મનમાં પ્રતીત થવાના લીધે જ માત્ર પરમાત્માને, પરાદેવતાને જીવ કહ્યો છે. જીવ સર્જાય છે એવું નથી. આ જગતમાં બે જ વસ્તુ છે, દ્રષ્ટા અને દૃશ્ય, ભોગતા અને ભોગ્ય. તો 1 થી 7 ખંડ છે એમાં ભોગ્યનું સાચું સ્વરૂપ. ભોગ્ય કેવી રીતે? ભોગ્ય એ આવી રીતે પરમાત્માના સંકલ્પપૂર્વકનું સર્જન છે. એટલે ભોગ્ય સાથે એકાઉન્ટ સેટલ થયું આપણું. ભોગ્ય કેવી રીતે પરમાત્માના સંકલ્પપૂર્વકનું સર્જન છે એ આપણે સમજ્યા. સંકલ્પ કર્યો અને આવી રીતે જગતનું સર્જન થયું વગેરે વગેરે. અને પછી ભોગતા રૂપે સર્જન થતું નથી. ભોગતા રૂપે પરમાત્માનું સર્જન થતું નથી. ભોગતા રૂપે પ્રવેશ થાય છે. એટલે કે જેમ કે આપણે બધા ભેગા થઈએ અને ચાલો એવો સંકલ્પ કરીએ કે એક મહેલ બાંધવો છે. તો આપણે સંકલ્પપૂર્વક મહેલ માટે જે કંઈ જરૂરી હોય એ બધી વસ્તુઓ ભેગી કરીએ, આમ તેમ બધું કરીને મહેલ બાંધીએ. મહેલ બાંધીએ એટલે આપણી ભોગ્ય વસ્તુનું સર્જન આપણે સંકલ્પપૂર્વક કર્યું. સંકલ્પપૂર્વક એટલે ઈચ્છાપૂર્વક કર્યું. પછી મહેલમાં રહેવા જવું હોય તો
આપણે સંકલ્પપૂર્વક મહેલમાં રહેવા જઈએ કે એ તો સાક્ષાત પોતે જ જવું પડે ને. એટલે ભોગ્યનું સર્જન છે જે ભોગ્ય વર્ગ એટલે દૃશ્ય વર્ગ કે જગતનું સર્જન સંકલ્પપૂર્વક થાય છે. ભોગતા રૂપે સ્વયં પરમાત્માએ પ્રવેશ કરવો પડે છે. એટલે દૃશ્ય ભોગ્ય વર્ગ જે સમીકરણોથી જે પ્રક્રિયાથી એના મૂળ સ્વરૂપ પરમાત્મામાં ઉપાદાનમાં નિવૃત્ત થાય છે, અધ્યારોપ અપવાદની પ્રક્રિયા કો, કાર્ય કારણની પ્રક્રિયા કો, એ રીતે ભોગતા એના પરમાત્મા સ્વરૂપમાં નથી સમજવાનો. ભોગ્ય અધ્યારોપ અપવાદથી કાર્યકારણ પરંપરાથી એનું રિડ્યુસ કરતાં નિવૃત્ત કરતાં નામરૂપનું મિથ્યાત્વ જગતના મિથ્યાત્વ નિશ્ચય કરતાં આપણે સત પરમાત્મા સુધી જઈ શકીએ છીએ. પરંતુ જીવનું ભોગતાનું આપણે સન્માત્રત્વ અથવા તો પરમાત્મા સ્વરૂપ કેવી રીતે નક્કી કરવાનું છે, એમાં અધ્યારોપ અપવાદ પ્રક્રિયા નથી, કાર્યકારણ પ્રક્રિયા નથી. તો શું છે? તો સ્વરૂપતઃ ઐક્ય જે ભોગતા રૂપે આપણને જણાઈ રહ્યો છે એ હકીકતમાં સાક્ષાત સંસારી પરમાત્મા જ છે. એટલે ઐક્ય બોધથી ભોગતા પરમાત્મા સ્વરૂપે ઓળખાય. અધ્યારોપ અપવાદથી ભોગ્ય પરમાત્મા સ્વરૂપે ઓળખાય, સન્માત્ર સ્વરૂપે ઓળખાય. અને ઐક્ય બોધથી જે ભોગતા જણાઈ રહ્યો છે દરેકે દરેક ઉપાધિમાં શરીરોમાં, ઇટ ઇઝ નન અધર ધેન પરમાત્મા. ઓલું ભોગતા તો એનું ઔપાધિક રૂપ છે, એ તો તાદાત્મ્ય અભિમાન હતું માટે જણાતું રૂપ છે. ડી આઈડેન્ટિફિકેશન કરે ઉપાધિ સાથે, ઉપાધિ સાથેના તાદાત્મ્ય અભિમાનનો ત્યાગ કરે, એટલે ઉપાધિથી પોતાને માપવાનું બંધ કરે, તો એ ચૈતન્ય બ્રહ્મ જ છે. ઉપાધિમાં ઉપલબ્ધ ચૈતન્ય પોતાને ઉપાધિથી માપવાનું બંધ કરે, એટલે કે ડી આઈડેન્ટિફિકેશન કરે, તો એ ચૈતન્ય તો સર્વમાં ઉપલબ્ધ એકમાત્ર અદ્વિતીય ચૈતન્ય જ છે. એટલે ભોગ્યનું જે રીતે સન્માત્રત્વ સમજ્યા એ રીતે ભોગતાનું સન્માત્રત્વ નથી. ભોગતાનું સન્માત્રત્વ કેવું છે? સ્વરૂપતઃ ઐક્ય બોધથી છે. જે ભોગતા રૂપે મને ચૈતન્ય પ્રત્યેગાત્મા કે હું જણાઈ રહ્યો છે, ઇટ ઇઝ નન અધર ધેન પરમાત્મા. એટલે એ પરમાત્માથી જુદો સ્વતંત્ર કોઈ વસ્તુ છે એવું નથી. એ પરમાત્મા જ છે, સત બ્રહ્મ જ છે, પરા દેવતા જ છે. પ્રાણ બંધનમ હિ સૌમ્ય મનઃ. એટલે આવું થયું. મન એટલે જીવ પ્રાણરૂપી બંધનવાળો છે, એટલે કે બ્રહ્મ સ્વરૂપ છે. તો બંધનનો અર્થ, શબ્દનો અર્થ સ્વરૂપ કર્યો, પ્રાણ શબ્દનો અર્થ બ્રહ્મ કર્યો, અને મન શબ્દનો અર્થ જીવ કર્યો. તો જીવ બ્રહ્મ સ્વરૂપ છે, એટલે પ્રાણ બંધનમ હિ સૌમ્ય મનઃ. પ્રાણ બંધનમ હિ સૌમ્ય મનઃ એટલે જીવ બ્રહ્મ સ્વરૂપ છે. કેમ? ખ્યાલ આવ્યો? કારણ કે જીવ એ આવી રીતે, જેમ કે ઘટરૂપી ઉપાધિને લીધે આકાશને ઘટાકાશ એવું નામ આપવામાં આવ્યું, એવી જ રીતે મનરૂપી ઉપાધિને લીધે પરાદેવતાને જીવ એવું નામ આપવામાં આવ્યું. તો ઘટાકાશનું મહાકાશમાં વિલીનીકરણ કરવું હોય અથવા તો ઘટાકાશને આકાશ રૂપે જાણવું હોય તો શું કરવું પડે? ઘટાકાશે મહાકાશ સાથે ઐક્ય પ્રાપ્ત કરવું છે. તો કઈ રીતે પ્રાપ્ત કરવું પડે? કંઈ ઘટ ઉપાધિને તોડી ફોડીને, ઇન ધ સેન્સ કે ઘટ ઉપાધિ સાથે એણે કંઈ કરવાનું નથી. એટલે ભોગ્ય વસ્તુ છે એની સાથે ભોગતાએ કંઈ કરવાનું નથી. ભોગતાએ પોતાના સ્વરૂપનો નિર્ણય કરવાનો છે. એટલે ભોગતાએ ગુરુ વાક્ય તત્વમસી વગેરેથી પોતાના સ્વરૂપનો બોધ પ્રાપ્ત કરવાનો છે. એટલે ભોગ્યનું સન્માત્રત્વ, ભોગ્ય જગતનું ઉપાદાન અથવા તો પરમાત્માપણું જે છે એ કેવી રીતે અધ્યારોપ અપવાદ પ્રક્રિયા છે, પછી કાર્યકારણ પ્રક્રિયા છે એનાથી થાય. ભોગતાનું સત પરમાત્મા સ્વરૂપ કેવી રીતે થાય? ઐક્ય બોધથી થાય. બંને વચ્ચે, એટલે દ્રષ્ટા અને દ્રશ્ય બંને એક અદ્વિતીય ચૈતન્ય છે એવું સમજવાનું છે. ચૈતન્ય જ અજ્ઞાનને લીધે દ્રષ્ટા અને દૃશ્ય રૂપે કલ્પાય છે. આનંદ જ અજ્ઞાનને લીધે ભોગતા અને ભોગ્ય રૂપે કલ્પાય છે. તો
તો છાંદોગ્યના આ 6ઠ્ઠા અધ્યાયમાં 1 થી 7 ખંડો ભોગ્ય જે છે ને એનું આવી રીતે સન્માત્રત્વ સમજાવ્યું. હવે એના જે બધી વિચારણા છે એ ભોગતાનું સન્માત્રત્વ સમજાવે છે, પણ મેથડ બંનેની જુદી છે. બંને મેથડ વચ્ચેનો Recording in progress. એટલે 1 થી 7 ખંડોમાં જે પ્રકારની વિચારણા હતી એના કરતાં આ જુદી વિચારણા છે એવું આપણે સમજવાનું છે. 1 થી 7 ખંડમાં અધ્યારોપ અપવાદ કાર્યકારણ વગેરે પ્રક્રિયા હતી. હવે સ્વરૂપતઃ ઐક્ય સમજવાનું છે. જે કરતા ભોગતા સંસારી ચૈતન્ય આપણને જણાય છે હું રૂપે, એ હકીકતમાં અસંસારી અકર્તા અભોગતા ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા જ છે. એટલે શરૂઆત ક્યાંથી થાય? જે અનુવાદ અજ્ઞાનજન્ય માન્યતાઓનો અનુવાદ જે કરતા ભોગતા સંસારી ચૈતન્ય રૂપે આપણને જણાય છે હું, એટલે આપણને જે જણાતું હોય ને એનાથી શરૂઆત કરે અને પછી એ હકીકતમાં આવી રીતે અકર્તા અભોગતા અસંસારી પરમાત્મા છે એવી રીતે બોધ આપે. એટલે ઉદ્દેશ્ય વિધેય મનઃ પ્રાણબંધનમ, એટલે જે જીવ છે એ હકીકતમાં પ્રાણ સ્વરૂપ છે, બ્રહ્મ સ્વરૂપ છે એવું સમજવાનું છે. એટલે આ સેક્શન બધા જે છે તત્વમસી વગેરેની વિચારણા કેવી રીતે જુદી પડે છે 1 થી 7 ખંડ કરતાં એ સમજાવવામાં આવ્યું. એટલે મન ઉપાધિ જે જીવ છે, પક્ષી છે, બધે ઉડે છે, દોરડાથી બંધાયેલું છે. અવિદ્યા કામ કર્મરૂપી જે છે ને એ દોરડું છે, એનાથી બંધાઈને જીવ આવી રીતે બધે ઉડાઉડ કરે છે. એટલે બ્રહ્મલોક સુધી જાય છે. ટૂંકમાં સુખની પ્રાપ્તિ માટે, સુખના ભોગ માટે એને ક્યાંય સુખ મળતું નથી. એટલે પાછો પોતાના હૃદયમાં જ્યાં પરમાત્મા સ્વરૂપ જે છે હૃદયમાં આવી જાય છે. ઉપાધિને છોડવા માટે હૃદયમાં જવું પડે. ઉપાધિની સભાનતાને છોડવા માટે જીવે હૃદયમાં જ જવું પડે. વેશની સભાનતાને છોડવા હૃદયમાં જવું પડે, ઊંઘવું પડે એટલે હૃદયમાં જવું પડે. કારણ કે એના સિવાય એને ક્યાંય વિશ્રામ મળતો નથી. એટલે જાગ્રતમાં આવી રીતે ઉપાધિની સભાનતા છોડવા માટે હૃદયમાં જવું પડે. એટલે શું બધું હૃદયમાં જવું પડે? એટલે અહીં હૃદય એટલે સ્થાન, સુષુપ્તિ સ્થાન, એટલે કે આપણો નિરાયાસ સ્વભાવ. કશું કર્યા વગર આપણે કેવા હોઈએ છીએ એ વિચારીએ એટલે એ હૃદય સ્થાન કહેવાય. સુખ, શાંતિ, સલામતી, નિરાત, નિશ્ચિંતતા માટે આપણે શું કરવું જોઈએ? તો બધું કરવાનું છોડીએ ને ત્યારે જ આ મળે છે. એટલે આવું સમજીએ એ જ હૃદય સ્થાન. એટલે કે કોઈ ઉપાધિ સાથેના સંબંધની મારે જરૂર નથી. સુખી, શાંત, સલામત, નિરાત મેળવવા માટે મને કોઈ ઉપાધિની ઓળખની જરૂર નથી. આ જ હૃદય સ્થાન છે. એ ઉપાધિ સાથેનું ડીઆઇડેન્ટિફિકેશન જે છે એ જ આવા હૃદય સ્થાન છે. સમજવાનું વિવેકી એવું સમજે છે. અહીંયા સરસ એક વિચાર પાછું આપે છે. સુખની કામના બધાને સ્વાભાવિક છે,
પણ વિવેકી એવું સમજે છે કે જ્યાં જ્યાં સુખ ભોગ છે, વિષય સુખ છે, ત્યાં બધા વિષય, વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ બધું જુદું જુદું છે. અને તે દરેકમાં, એટલે ક્યારેક લાડુમાં સુખ હોય, ક્યારેક રસગુલ્લામાં સુખ હોય, ક્યારેક આઈસ્ક્રીમમાં સુખ હોય, એવું આપણને અનુભવાતું હોય. તો દરેક વખતે વિષયો જુદા જુદા છે. તો વિષયોમાં સુખ છે કે નહીં એ નક્કી કરવું હોય તો વિવેકી કઈ અન્વય વ્યતિરેક પદ્ધતિ અપનાવે છે કે ક્યારેક લાડુમાં સુખ હતું, ક્યારેક આઈસ્ક્રીમમાં સુખ હતું, ક્યારેક રસગુલ્લામાં સુખ હતું. તો દરેકમાં હું તો હતો જ. હું વગર એકે લાડુમાં સુખ હોય? એટલે હું વગર એટલે મારા વગર તો બીજે ક્યાંય સુખ ના હોય. એટલે દરેકમાં હું હતો અને લાડુ હતો, દરેકમાં હું હતો અને રસગુલ્લું હતું, હું હતો અને આઈસ્ક્રીમ હતો. એટલે હું વિના તો ક્યાંય સુખ હોતું નથી. એટલે સુખનું કારણ એ લાડુ કે પદાર્થ નથી, પરંતુ હું છું. એટલે અજ્ઞાન આ જણાવવા દેતું નથી, અજ્ઞાન આ નિશ્ચય કરવા દેતું નથી આપણને. જેમ શરૂઆતમાં ક્લાસમાં કીધું ને કે અજ્ઞાન શું કરે છે, આવી રીતે પડકારવા દેતું નથી કે ખરેખર ત્યાં સુખ છે કે નહીં. આપણી માન્યતાઓને ચાલુ રાખે છે. અજ્ઞાનજન્ય માન્યતાઓને પડકારવાનું જે સામર્થ્ય છે એને જ વૈરાગ્ય કીધું છે. એ માન્યતાઓ લાગણીના આધારે બંધાયેલી છે. એટલે લાગણીને વચ્ચે ન લાવીએ આપણે, એને વૈરાગ્ય કહેવાય. અને વૈરાગ્યનું આપણું જે આ નિશ્ચય બળ જે છે એ વિવેકમાંથી પ્રાપ્ત થાય છે. તો આ પ્રમાણે વિષયો જો સુખ દુઃખનું કારણ હોય તો એટલે વિષય વિના પણ આપણે આવી રીતે, એટલે વિષયો સુખ દુઃખનું કારણ નથી, વિષય વિના પણ સુખ દુઃખ છે. એટલે સુખ દુઃખનું કારણ આપણા વિશેની ખોટી માન્યતા છે. એ પ્રમાણે વિવેકી નિશ્ચય કરે છે. તો પ્રાણ બંધનમ હિ સૌમ્ય મનઃ, માયા, અવિદ્યા, કામ, કર્મ વગેરે ગ્રંથિ છે એ દોરડાથી જ બંધાયેલા છીએ. બીજું કંઈ અહીંયા ભાષ્ય એકવાર જોવું હોય તો જોઈ શકાય. યન્મયઃ યત્સ્થ જીવઃ શ્રવણ મનનાદિ વ્યવહારાય કલ્પતે, જેમાં રહીને જીવ શ્રવણ મનન વગેરે વ્યવહાર માટે કલ્પાય છે. જો અહીંયા વ્યવહાર કરે છે એવું ભાષ્યકાર લખતા જ નથી. વ્યવહારાય કલ્પતે, જીવ વ્યવહાર માટે કલ્પાય છે. એટલે વ્યવહાર માટે કલ્પાયેલું રૂપ છે જીવ. જીવ નામની કોઈ હસ્તી નથી. જીવ હસ્તી નથી એટલે વ્યવહાર માટે લીધેલું, પરમાત્માએ લીધેલું રૂપ છે. તો વ્યવહારાય કલ્પતે યન્મયઃ યત્સ્થ જીવઃ શ્રવણ મનનાદિ વ્યવહારાય કલ્પતે તદુપરમે, એટલે સુષુપ્તિમાં તેનો ઉપરામ થઈ જાય. કોનો ઉપરામ થઈ જાય? અહીંયા તદુપરમે એટલે તત્નો શું અર્થ થશે? વ્યવહાર ઉપરમે. તો એ વ્યવહાર ઉપરમ થાય ત્યારે સ્વમ દેવતા રૂપમ પ્રતિપદ્યતે, તો એ પોતાના દેવતા રૂપને પ્રાપ્ત થઈ જાય છે. મનસ્થ જીવ મન ઉપશમદ્વારેણ ઇન્દ્રિય વિષયેભ્ય નિવૃત્ત, તો મનસ્થ જીવ જે છે, મન દ્વારા કલ્પાયેલો જીવ, એ મનનું ઉપશમ થાય ત્યારે ઇન્દ્રિયના વિષયોથી નિવૃત્ત થાય છે અને સ્વાત્મભૂતા પરાદેવતા સ્વરૂપેણ અવસ્થિત, પોતાના સ્વાત્મભૂત એવા પરાદેવતા સ્વરૂપે અવસ્થિત થાય છે. અવસ્થિત થાય છે એટલે નિરાયાસ સ્થિતિ પ્રાપ્ત કરે છે. કશું કર્યા વગર એમને એમ પરાદેવતા મળી જાય છે એને. કંઈક કરે તો જ એ વિખૂટો પડે, કંઈ ન કરે ને ત્યારે કશું એને નડતું નથી. પ્રાણ બંધનમ હિ સૌમ્ય મનઃ, પ્રાણ ઉપલક્ષિત પરાદેવતા સત બ્રહ્મ એ જ મન ઉપલક્ષિત જીવનું સાચું સ્વરૂપ છે. સુષુપ્તિની વિચારણા દ્વારા વાક્યનો કરતા પરમાત્માને બનાવવાનો, જીવ પરમાત્મા સ્વરૂપ છે એના કરતાં પરમાત્મા જીવ રૂપે કલ્પાય છે એવું સમજવાનું. જો વાક્ય જીવ પરમાત્મા છે એવું સમજવાનું નહીં. ક્યારે પરમાત્મા બનીશું, આમ આપણને જાણે કે એવું થાય તું આનંદ સ્વરૂપ છે, બરોબર, એવું કે ક્યાં આનંદ અનુભવાય છે, કંઈથી આનંદ સ્વરૂપ છું. એટલે વાક્યનો કરતા આપણને રાખવાનો જ નહીં. જીવને વાક્યનો કરતા નહીં બનાવવાનો.
વાક્યનો કર્તા પરમાત્માને આનંદને બનાવવાનો. આનંદ કેવી રીતે ભોગ્ય ભોગતામાં જાગ્રત સ્વપ્નમાં કલ્પાય છે એનો વિચાર કર. એટલે આપણે વાક્યનો જે ઉદ્દેશ્ય જે સબ્જેક્ટ છે એ આનંદને રાખીએ, પરમાત્માને રાખીએ, તો આપણે આપણા માન્યતાઓને પડકારવાનું સામર્થ્ય આપણને મળે છે. જીવ બ્રહ્મ છે એવું નહીં સમજવાનું. બ્રહ્મ કેવી રીતે બ્રહ્મને કેવી રીતે આપણે જીવ માનીએ છીએ એ સમજવાનું છે. જીવને બ્રહ્મ બનાવવાની સાધના નથી કરવાની. બ્રહ્મ કેવી રીતે જીવ રૂપે કલ્પાય છે એ સમજવાનું છે. જાગ્રત અને સ્વપ્નમાં બ્રહ્મ જીવ રૂપે કલ્પાય છે, સુષુપ્તિમાં બ્રહ્મ જ છે. તો હવે સમજવાનું શું, જીવ કેવી રીતે બ્રહ્મ બનાવવા, જીવને આમ મારી મચડીને બ્રહ્મ બનાવી દઈએ એવું નથી સમજવાનું. મારી મચડીને બ્રહ્મ જીવ કઈ રીતે બને છે એ સમજવાનું છે. વાક્યનો કરતા બ્રહ્મને બનાવવાનો, આનંદને, પરમાત્માને, પરાદેવતાને બનાવવાનું. એટલે સુષુપ્તિની વિચારણા દ્વારા શું સમજ્યા આપણે, ભાઈ વાક્યનો કરતા પરમાત્માને, આપણી સાધનાનું જે ઉદ્દેશ્ય છે પરમાત્માને બનાવવા, પરમાત્માથી સ્ટાર્ટ કરીએ, પરમાત્માને આપણે સબ્જેક્ટ બનાવીએ તો એનું જીવપણું કેવું કાલ્પનિક છે એ આપણે સરળતાથી સમજી શકીએ છીએ. આનંદનું ભોગતા ભોગ્ય રૂપી જે દ્વૈતપણું છે, એટલે કે ઔપાધિક રૂપ છે, એ કેવું અજ્ઞાન કલ્પિત છે, ખોટું છે, સાચું નથી, એ સરળતાથી સમજાઈ જાય. તો પછી આપણને આપણું જે આનંદ સ્વરૂપ છે, અદ્વિતીય આનંદ સ્વરૂપ, એ સરળતાથી સમજાય. સુષુપ્તિ આવી મહાન વિચારણાનું ભાથું આપી જાય છે. સાધનાની શરૂઆત, વિચારની શરૂઆત હંમેશા આપણે સત્યથી કરીએ. જો સુષુપ્તિ આપણને આ એક મહાન વિચાર આપી જાય છે. પછી હવે છે ને અશનાયા પીપાસા, ચાલો જોઈ તો લઈએ. જેમ સ્વપીતિ નામ નિરુક્ત નિર્વચન સ્વમ અપીતઃ ભવતી, એટલે સ્વપીતિથી શું બોધ મળ્યો આપણને? સ્વપીતિ એટલે શું? પરાદેવતા, પોતાના નિરુપાધિક સ્વરૂપને પ્રાપ્ત થયેલા પરાદેવતા, પોતાની બધી ઔપાધિક ઓળખોનો ત્યાગ કરીને પોતાના સ્વરૂપે બની રહેલા, નિરાયાસ સ્થિતિને પ્રાપ્ત થયેલા પરમાત્મા. એટલે પોતાના આવી રીતે ભોગતા ભોગ્યનું દ્વૈત છોડીને આનંદ સ્વરૂપે બનેલો, એટલે પોતાના નિરુપાધિક સ્વરૂપે બનેલો આનંદ એટલે સ્વપીતિ. સ્વપીતિ વિશે 15 વાક્યો લખી શકાય આપણે, કે સ્વપીતિ એટલે શું સમજવાનું છે. તો સ્વપીતિ કેવી રીતે સતબ્રહ્મનો, પરાદેવતાનો, પરમાત્માનો, અદ્વિતીય અખંડ આનંદનો નિર્દેશ કરે છે, તો સુષુપ્તિની વિચારણા કેવી રીતે આપણને આપણા સાચા સ્વરૂપનો બોધ કરાવ્યો, બરોબર? એવી રીતે જાગ્રતમાં પણ, એટલે જાગ્રત અવસ્થામાં બહુ તો શું, ભૂખ લાગે અને તરસ લાગે, જાણે કે એ આપણો મુખ્ય વ્યવહાર હોય છે. જો બધા હા પાડે છે. એટલે જાગ્રત અને સ્વપ્નમાં ઠીક છે, ખબર નથી, પણ જાગ્રતમાં બહુ તો શું, ભૂખ્યા હોઈએ અને તરસ્યા હોઈએ. તો ભૂખ અને તરસ કેવી રીતે સ્વપીતિની જેમ પરમાત્માનો, આપણને ભૂખ લાગે ને તો આપણે પરમાત્મા જ છીએ. ભૂખ કેવી રીતે આપણા પરમાત્મા સ્વરૂપનો બોધ કરાવી જાય છે. એટલે કંઈ સુષુપ્તિની જ વિચારણાથી જ આ આનંદ અને પરમાત્માનો બોધ મળે એવું નહીં. ભૂખ લાગે ને તો હું પરમાત્મા છું એવું કેવી રીતે ભૂખ અને તરસ નામના શબ્દો આપણા મૂળ સ્વભાવનો નિર્દેશ કરે છે. અને શું કહેવાય, ટ્રીક, એટલે કોઈક પૂછે ને, પિતાએ પુત્રને પૂછ્યું કે શું પરિણામ આવ્યું તારું પરીક્ષામાં? પુત્ર કે આઈ એમ એન આઉટસ્ટેન્ડિંગ સ્ટુડન્ટ. તો આઉટસ્ટેન્ડિંગ એક શબ્દ છે, બરોબર? એટલે આઉટસ્ટેન્ડિંગ એટલે આપણું તો બહુ બધું એમ સામર્થ્ય છે. તો કે રિઝલ્ટ શું આવ્યું એમ કહો ને, તો કે રિઝલ્ટમાં તો બધા વિષયોમાં ફેલ થયો હતો એ. એટલે આઉટસ્ટેન્ડિંગનો શું અર્થ કર્યો? આઉટસ્ટેન્ડિંગ એટલે અત્યંત, એટલે જે ક્લાસની હંમેશા બહાર જ રહે, ટીચર હંમેશા એને બહાર જ કાઢે. તો એક આઉટસ્ટેન્ડિંગ શબ્દ છે, એને કેવો અર્થ કર્યો એ વિદ્યાર્થીએ. તો એવી જ રીતે સ્વપીતિ જે છે એનો કેવો અર્થ કર્યો તો આપણને આપણા સાચા સ્વરૂપની ઓળખ થઈ. એવી રીતે જાગ્રત અને સ્વપ્ન આ બંનેમાં
સ્વપ્નમાં તો જવા દો, જાગ્રત અવસ્થામાં પણ ભૂખ અને તરસ નામના શબ્દો કેવી રીતે આપણા સ્વરૂપનો બોધ કરાવે છે એ ત્રીજા મંત્રમાં છે. વંચાય છે, ઉપરનું નહીં વંચાતું હોય. આ એક પેજમાં જ મંત્ર આવી જાય ને એટલે આવું થોડું કરું છું હું. વંચાય છે. ઉપરની લીટી કદાચ નહીં વંચાય. અશના પીપાસે મેં સૌમ્ય વિજાનીહી. જો આગળનો મંત્ર શું હતો? હે સૌમ્ય, તું મારી પાસેથી સ્વપ્નાંત જાણ. સ્વપ્નનો અંત, સ્વપ્નનું અવસાન જેમાં છે એવી સુષુપ્તિ, સુષુપ્તિથી પરાદેવતાને જાણ, એવી રીતે ઉપક્રમ કર્યો. હવે કહે છે જાગ્રતમાં, ભાઈ સુષુપ્તિની વિચારણા દ્વારા તો ખબર પડી, જાગ્રતમાં પણ તું હવે ભૂખ અને તરસને, અશના અને પીપાસા, આમ તો અશનાયા શબ્દ છે. ભૂખ એટલે અશનાયા એટલે ખાવાની ઈચ્છા, અને પીપાસા એટલે પીવાની ઈચ્છા. તો અશના પીપાસા એટલે ભૂખ અને તરસને હે સૌમ્ય તું મારી પાસેથી જાણ. ચલો હવે બોલો, કોણ બોલે છે? હા, બીજું કોઈ છે? બોલવું છે કોઈને? મનુભાઈ બોલો. પણ નહીં, અનમ્યુટ કરવું પડે. શુંગમ ઉત્પત્તિ ભવિષ્યતિ. મારા ખ્યાલથી છે ને હું આનું રેકોર્ડિંગ પણ મોકલીશ એટલે થોડુંક વધારે સ્પષ્ટ પણ ખબર પડે. અશના પીપાસે મેં સૌમ્ય વિજાનીહી ઇતિ. હે સૌમ્ય, તું મારી પાસેથી અશનાન પીપાસાને જાણી લે. યત્ર એતત પુરુષ અશિશિષતિ નામ. જ્યારે આ પુરુષ અશિશિષતિ નામ એટલે કે સ્વપીતિની જેમ અશિશિષતિ. અશિશિષતિ એટલે ખાવાની ઈચ્છા વાળો. હા, અશિશિષતિ એટલે ખાવાની ઈચ્છા, ભૂખ્યો, ટૂંકમાં ભૂખ્યો. ભૂખ લાગે ત્યારે ખાવાની ઈચ્છા થાય. તો જ્યારે આ પુરુષ ભૂખ્યો થાય છે અથવા તો ખાવાની ઈચ્છા વાળો થાય છે ત્યારે આપહ એવ તદ અશિતમ નયંતે. તો આપહ એટલે પાણી. તો પાણી ત્યારે ક્યાં ગયું પાણી? આપહ એવ તદ અશિતમ નયંતે. ભાઈ પહેલા સવારે ખાધું તું જ ખરું, આટલો નાસ્તો કર્યો તો ક્યાંથી ભૂખ્યો થઈ ગયો? તો પાણી, શરીરમાં જે પાણી હતું ને એ બધું ખાધેલું છે ને એણે પચાવી દીધું. એટલે પછી અશિતમ નયંતે, જેટલું અશિતમ જેટલું ખાધેલું અન્ન હતું એટલું બધું આપહ, આપહ એટલે પાણી કે જળ તત્વ, એ બધું નયંતે એટલે લઈ ગયું. તદ્યથા ગોનાયઃ અશ્વનાયઃ પુરુષનાયઃ ઇતિ. તો જેવી રીતે ગાયને લઈ જનારો ગોનાયઃ કહેવાય, ઘોડાને લઈ જનારો અશ્વનાયઃ કહેવાય, પુરુષને લઈ જનારો, જેમ કે નેતા હોય તો બધા પુરુષો એની તરફ દોરાય તો પુરુષનાયઃ એટલે કે પુરુષોને, મનુષ્યોને લઈ જનારો હોય, એવી રીતે તદ અપહ આચક્ષતે અશનાયઃ ઇતિ. જો અશનાય છે ને જે અહીંયા, એમાં અશનાયઃ સમજવાનું, વિસર્ગ છે. તો પાણીને શું કહેવાય? અશનાયઃ. અશિતુમ નયંતે ઇતિ અશનાયઃ. તો અશનાયઃ એટલે શું? પાણી. ખાધેલું અન્ન લઈ જાય, પચાવી દે, દ્રવ સ્વરૂપે એના મિનરલ્સ અને વિટામિન્સમાં રૂપાંતરિત કરી દે એને જળ કહેવાય. તો જળ આવી રીતે ખાધેલા અન્નને, જ્યારે જઠરાગ્નિ અન્નને પચાવે છે ત્યારે જે જળ રૂપ છે એ આખું આવી રીતે બધા અંગોને એનું પોષણ મળે છે. એટલે પાણી ખાધેલા અન્નને લઈ જાય છે એટલે અશનાય. અશનાય એટલે, અશનાયઃ એટલે
પાણી, પણ પાણી એટલે શું? ખાધેલા અન્નને જે લઈ જાય ને એને પાણી કહેવાય. તો તત્ર એતત શુંગમ ઉત્પતિતમ સૌમ્ય વિજાનીહિ ઇતિ. તો ત્યાં આ શુંગમ એટલે શું? અન્ન. અન્ન એટલે શુંગ એટલે અંકુર, જેમ બીજનો અંકુર ફૂટે એવી રીતે. હા, શુંગમ એટલે અંકુર. અંકુર શું છે અહીંયા? અન્ન. તો અન્નરૂપી શુંગ એટલે કે કાર્ય કે અંકુર એ આવી રીતે પાણીથી જન્મેલું છે. સૌમ્ય બીજા ન ઇદમ અમૂલમ ભવિષ્યતિ ઇતિ. તો અન્ન જે છે એ આવી રીતે અમૂલ અદ્ધરતાલ એના કારણ વગર ઉત્પન્ન ના થઈ શકે. સમજવાનું એટલું છે, ભૂખ લાગે. ભૂખ કેમ લાગે છે? કારણ કે પાણી ખાધેલા અન્નને બધા આખા શરીરમાં લઈ જાય છે. તો જ્યારે ભૂખ લાગે, ભૂખ્યો માણસ, આ માણસ ભૂખ્યો છે એવું કહીએ, અશિશિતતી એટલે ભૂખ્યો છે. તો ભૂખ્યો છે એટલે શું? એના શરીરમાં જળ એટલે પાણીએ ખાધેલા અન્નને બધી જગ્યાએ મોકલી દીધું છે. એટલે માણસ ભૂખ્યો છે એનાથી શું થયું? ભૂખ્યો એ જાગ્રત અવસ્થાનો અનુભવ છે. તો જાગ્રત અવસ્થા કેવી રીતે? જાગ્રત અવસ્થાનો અનુભવ કેવી રીતે આપણને પરમાત્મા સુધી દોરી જાય છે. જેમ સુષુપ્તિનો અનુભવ આપણને આપણા મૂળ પરમાત્મા સ્વરૂપ સુધી દોરી ગયો, એવી રીતે જાગ્રતનો ભૂખ અને તરસરૂપી અનુભવ કેવી રીતે આપણને આપણા સ્વરૂપ સુધી દોરી જાય છે. તો અહીં કીધું કે ભૂખ્યો માણસ, ભૂખ્યો એટલે શું? જળ. ભૂખ્યો માણસનું બીજું નામ શું? અશનાયઃ એટલે કે જળ. માણસ ભૂખ્યો થયો હોય તો એમાં શું આપણે જોઈ શકીએ? ભાઈ જળે છે ને એણે ખાધેલું ને બધું પચાવી દીધું છે. એટલે જળે ખાધેલા અન્નને બધી જગ્યાએ, બધા કોષમાં, બધા અંગોમાં પહોંચાડી દીધો છે, મિનરલ્સ, રસ વગેરેને. એટલે ભૂખ્યા માણસને શું કહેવાય? અશનાયઃ. અશનાયઃ તો જળ, આપહ એટલે કે જળનું નામ છે. અશનાયઃ એટલે ખાધેલું અન્ન પચી ગયું. ભૂખ્યો માણસ એટલે શું? ખાધેલું અન્ન પચી ગયું. હવે ખાધેલા અન્નને પચી ગયું એના માટે કારણભૂત શું છે? જળ. કારણ કે ખાધેલા અન્નને લઈ ગયું જળ. તો ભૂખ્યો માણસ એટલે શું? જળ. જળ શું છે? ભાઈ તેજ છે. તેજ શું છે? કે સત છે. એટલે આમ કરીને ભૂખ નામનો અનુભવ કે ભૂખ, તરસ વગેરે એ કેવી રીતે પરમાત્મા સુધી લઈ જાય છે. સમજી ગયા ને બધું? હા પાડો બધા. હા, એટલે ટૂંકમાં આવી રીતનું કંઈક સમજાય. તરસ્યો માણસ, તરસ શેના લીધે લાગી? તો કે અંદર જઠરાગ્નિ છે, અગ્નિ છે ને, તેજ તત્વ છે ને, માટે તરસ લાગી. એટલે અશિશિષતી ને પીપાસતી એવા નામ કીધા. જેમ સ્વપીતિ એટલે પરમાત્મા, એવી રીતે અશિશિષતી ભૂખ્યો માણસ. ભૂખ્યો માણસ એટલે શું? જળ. જળ એટલે શું? તેજ. તેજ એટલે શું? સદબ્રહ્મ. હવે આ છે ને જરાક હા સમજી ગયા એવી રીતે જ રાખવાનું. એટલે કે આપણને પૂરેપૂરું વિચારણા આપે કે ભૂખ કેમ લાગી? કારણ કે ભાઈ ખાધેલું અન્ન છે ને એ જળ લઈ ગયું. એટલે ભૂખ્યો માણસ એટલે શું? જળ. જળ એટલે તેજ. તેજ એટલે સતબ્રહ્મ. એટલે આવી રીતે કંઈક કાર્યકારણ પરંપરાને ટૂંકમાં સમજવાનું કે સ્વપીતિ જેવી વિચારણા આપણને અશિશિષતી અને પીપાસતી એવા બે શબ્દો પણ આપે છે. આપણને આપણા પરમાત્મા સ્વરૂપ સુધી લઈ જાય છે. એટલે ભૂખ લાગે ને ત્યારે શું કે ભાઈ પરમાત્મા જ મારું સ્વરૂપ છે માટે ભૂખ લાગી છે. એટલે પરમાત્મા જ સ્વરૂપ છે. એટલે કઈ રીતે? કઈ ભાઈ ખાધેલું જે અન્ન હતું ને, સવારે નાસ્તામાં નાસ્તો જે કર્યો ને એ બધું જતું રહ્યું. જળ એને લઈ ગયું. માટે ભૂખ કોને? ભૂખ્યો માણસ એટલે શું? જળ. અને જળ એટલે પીપાસતીથી જળને તેજ કહે છે. અને તેજ એટલે સદબ્રહ્મ. એવી રીતે સમજવાનું છે. આમ તો બીજી કંઈ મહાન વિચારણા આટલા આ 2-3 મંત્રો જે છે એમાં નથી. શરીરની ઉપાધિ કેવી રીતે? આવી રીતે શુંગમ ઉત્પત્તિ, તમે જે શબ્દ હતો શુંગ એટલે અંકુર. તો શરીર જે છે ને એ અન્નનું કાર્ય છે. એટલે અન્નનો અંકુર છે. તો શરીર અન્નનો અંકુર છે. અન્ન એ જળનો અંકુર છે. જળ એ તેજનો અંકુર છે. એટલે શરીર રૂપી જે અંકુર છે ને એ પાણી વગર, અન્ન વગર ના હોય.
અન્ન જળ વગરના હોય, જળ તેજ તત્વ વગરના હોય અને તેજ સત બ્રહ્મ વગરના હોય. આવી કંઈક વિચારણા છે એમ કરીને આપણને સત સુધી પહોંચાડશે. એટલે જાગ્રત અવસ્થાનો પણ અનુભવ આવી રીતે સત બ્રહ્મ પરમાત્માના ચિંતનનું વિચાર ભાથું આપે છે. ભૂખ લાગે, ચાલો હા ભાઈ છાંદોગ્યમાં કીધું હતું ને, ભૂખ લાગે એટલે પરમાત્મા, બસ. એટલે આપણે છે ને છાંદોગ્યને વચ્ચે રાખવાનું. છાંદોગ્યમાં કીધું છે અશિશિષથી હોય એટલે એ કોઈક રીતે એ જેવી રીતે લઈ જવું એ લઈ જાય સદબ્રહ્મ સુધી, પણ છાંદોગ્યમાં કીધું છે. એટલે આપણે પ્રમાણને સાથે રાખીએ તો જાગ્રત અવસ્થાનો પણ કોઈ પણ અનુભવ એ પરમાત્મા સુધી દોરી જાય આપણને કદાચ આ વિચારણા એટલી સ્પર્શે નહીં જેટલી સ્વપીતિ જેટલી સ્પર્શી હતી, પણ આ તો ઉપનિષદમાં આ વિચારણા કરેલી છે એટલે એનો સાર આપણે સમજી લઈશું. આમ કંઈક રોમાંચક લાગે એવી કંઈ વિચારણા નથી. અશ એટલે ભોજન, અને એને દ્રવ સ્વરૂપે સમગ્ર શરીરમાં લઈ જાય એટલે અશનાય. તો અશનાય એટલે જળ, પછી ઉદકન ન્યાય એટલે પીપાસતી, એટલે ચાલો એ આગળના મંત્રમાં આવશે, આપણે આવતી વખતે જોઈશું. સન્મૂલા, હા, એટલે આ મંત્રમાં આગળ આવશે સન્મૂલા સૌમ્યમાં સર્વા પ્રજા સદાયતના સત્પ્રતિષ્ઠા, એ મુખ્ય સમજવાનું છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.